જો આપણો વ્લોગ ચાલુ હે બીજું કે ભાઈ બીજું કે કંટાળે હારાથી કંટાળે જાહેર કર્યું કોમેડી વિડીયો ને તો તમારે જેવા જોઈ નવરા ઓખાવ વળી માટે એ ચા પીવા લઈને આયા જો બોર્ડ જોઈ લો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં. તો હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 બ્લોગ ચાલુ કરી દીધો. જો અને ચા આપણે ડેલી જીમ બતાવી દઉં, ગરમ કરવા મૂકી દીધો છો અને લોકેશન બતાવું તો મને. તો જો આજ કોઈ વરસાદ નહીં આવતું, નોકરીને જવાનું નહીં એટલે જવાનું છે એટલે નહીં આવે જો. અને આ બાજુ મમ્મી આરામ કરે છે અને આ બધું ચા મૂકાઈ દીધો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે નહીં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાબામાં 8:30 થઈ જાય ને, નહીં આવી જાય ને આ બાજુ રોટલી ગળાને ચાલુ છે. આ બાજુ થઈ જાય જુઓ તળેલી અને આપણે નાસ્તાની અને ટિફિનની જુઓ. અને આ શાક છે મગનું, મગની દાળનું શાક છે. તો દાળ છે અને આ બીજું નહીં કહેવું. તો ટિફિન ભરીએ અને નાસ્તો કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જો નાસ્તો કરીને આવી જઈએ સાગરના ઘેર અને જો દશામાના દર્શન કરી દો અને ચોલ્લો કરવા આવી ગયો જો. તો ચોલ્લો કરી દઈએ અને આ તો 2 ભાવ હંગાત જવાનું એટલે હંગાત જઈએ એટલે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ ઊંઝાના હાઈવે ઉભા રહીએ જો અને ઊંઝા જવાના આવીએ. ભાઈ બહુ મોડું થાય ને, વાગવા 9:30 થઈ ગયા હતા અને ભાઈ ચા લેવા જતો એટલે વળી ઉભા રહીએ અને હવે જવાનું છે. મોડું કરાવીને બાઇક ચાલુ રાખ્યું એટલે ઊભા રહેતા સિલ્વર ખાવા. તો ખવડાવી દીધી અને હવે ડાયરેક્ટ જવાનું છે ઊંઝા. તો છીએ ફટાફટ. ફાઇનલી ભાઈ અતુલ આવી ગયો જો, હું જ જગતો અને આપણે આવી ગયા ઊંઝા અને હવે દુકાને જવાનું હતું. દુકાને જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરું. તો ફાઇનલી શૈલેષના જોડી આવી ગઈ અને શૈલેષ આપણો બ્લોગ જોવા એવું લાગે કંપવાનું પગ. ઓકે તમારો બ્લોગ જોઈ ગયા જો આપણો બ્લોગ ચાલુ હે. બીજું કે ભાઈ બીજું કે લાઈક કરો, શેર કરો ભાઈને અને ફોલો બેક બધું કરતા રહેજો અને ભાઈને આગળ વધારો. આ તો ભાડી છે ને ઉપરથી એટલે આ ઉપરથી અહીંયાથી એટલે ઉપર આવ્યું જો અને જવાનું ચાલુ હતો જો. વરસાદનો કાલે બહાર નતો ને, કાલનો બ્લોક હતો ને એટલે અને આજે પાછું આ બાજુ અંધારી આ બાજુ અંધારે ને એટલે ગાડી તો હમ બાલાની અંબાલાલ ઘટતા નહીં. તો જે દુકાને મોડું થયું વાત તો જોઈ લો. હા બહુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 9:45 થઈ જાય ને આપણે આવી જઈએ દુકાને જો. ને કચરો બચો થોડો વાંચ દેવાનો ને પાણી ભરાઈ ગયું જો કાલનો વરસાદનો. તો કચરો બચો આપણે વાગવાનું તો થાય ને થોડું જો. અને જે કોમ હોય એ બધું પતાવીને જો કે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 10 વાગી જાય અને કનુસિંહ જોડી ચા લઈને આવી જાય જો. ને પાટા ઉપરથી દરરોજના જીમ હેડ દઈએ ને જો માહોલ વરસાદનો થઈ ગયો પણ કોઈને કેવું હળો ચા બા પી. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 12:30 થઈ જાય ને જો આપણે આવી ગયા હાઈવે ઉપર શ્વાસ લેવા અને ટ્રાફિક થયો જો અને એક બાજુ શ્વાસ પકડીએ જો. તો શ્વાસ લીધી છે અને હવે આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી સાહિલના જોડે આવી જાય. ઓકે જય માતાજી. બીજું કોઈ નહીં કેવું? બીજું કંઈ નહીં કેવું. અને વાગવામ તો 1 વાગી ગયો અને આપણે જમી લીધું અને બીજું તો શું કહેવું, આ બનાવી જુઓ બારી જ ના બાયનું બનાવ્યું આપણે ઓફિસનું. તો બીજું તો શું કહું, આપણે 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરવાનું થાય તો કરશું. ત્યારે થોડી વાર આરામ કરી લઈએ. તો ફાઇનલી કનુજીની જોડી ચાલે એવા આવી જાય. કનુજી કોઈ કહે છે
આવડી કોઈ કે છે યાર ચમ રિહોણા કણુજી રિહોણા છે પાણી ભરવા બીજી શું કેવું એટલે બોલત ખરા કોક યાર શું બોલવું નહીં મારે એટલે મારાથી રિહોણા તાણ કંટાળે હારાથી કંટાળે જાહેર કરી દેજો કંટાળે કંટાળી ગયો ચમ મૂડ મૂડ નહીં મૂડ થતું વરસાદ આવે એટલે મૂડ જતું ગાઈસ વાગવામાં 5:45 થઈ જાય ને આપણો હાલ બ્લોગ કન્ટિન્યુ કર્યો કે એને આપણે લૂડો રમતા હતા એટલે પછી બ્લોગ કન્ટિન્યુ નહીં કર્યો અને બે ભાઈઓ આવ્યા હતા બે ભાઈઓ જતા રહે ને આપણે 6 વાગે જવાનું કે ભાઈ આવે એટલે આપણે જો બાઇક નહીં એટલે હેતુ જવાનું થાય એટલે ભાઈના હંગાત જઈએ એટલે આપણે છે બાઇક ઘેર સુધી મળી જાય જો બધું મૂકી દીધું અને હવે આપણે થોડી વાર ઘેર જવાનું તો ઘેર જવાના ટાઈમે આપણે મળીએ તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઘેર અને મમ્મીને તો આરામ કરી અને નાગેશને તાવ આવ્યો જોવા વાળા નાગેશ શું થયું નાગેશને તાવ આવી ગયો ઘેર હાલ મમ્મીએ કીધું જમવાનું બની ગયું આપણે જો અને આપણે જવાનું તો દૂધ ભરાવા તો અમુક પહેલાં ઘેરની ક્લિપ લઈ લો પછી દૂધ ભરાવા જઈએ એની ક્લિપ લઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ફાઇનલી આપણે રોડ ઉપર આવી ગયા દૂધ ભરાવા અને ભાઈ વિરામ શું કહેવું અને એ ભરે લે હાલ નહીં જે પછી કહેવાનું તો આપણે પર્સનલમાં વિડીયોમાં ખાલી ખોટું વિડીયો અને આ ભાઈનો બર્થડે એટલે હેપી બર્થડે યાર થેન્ક યુ કે યાર વિડીયો બગાડી ફટાવાર આપણા મોન્ટુડું હંમેશ આ બધી બક્ષોદી કરે હા ઇમોજી અરે યાર બગ નાત વધારે ફેરવી આપણે વાત સાચી આ થોડું કોમેડી વિડીયો ને તો તમારે જેવા જોવી નવરા ઓખા વળી માટે બહુ હોય ને નવરા હોય ને બાપુ બધા વિરમસિંહ આ વિરમસિંહ બાપુ અને ભાઈ કનકભાઈ એ બધા નાખ્યું ના અને કોઈ કહેવાનું નહીં હવે ફાઇનલી આપણો આરતી જઈ અને ઘેર આવીએ જમવા અને મમ્મી આજ તો ભજીયો તળો તમે જુઓ અને આ બાજુ તળી રહી છો અને આ બાજુ થઈ ગયો જુઓ તો ભજીયો મસ્ત તળી દીધો અને આ બાજુ ખીચડી બનાવી દીધી તો આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ આપણે આવીએ ઉનાળાના મેળામ અને ભાઈ દેખાતો છે એ ભાઈનું ઇન્ટરવ્યુ બહુ લોબું અને તમને બતાવી દો અત્યારે અને પાછળ ખાસા બંકા આવી એ હાલ બતાવવાની જરૂર નહીં જો અને આપણે બીજું કહું લ્યા બોલવાનો કોઈ શબ્દ નહીં વાગવામાં 10:30 થઈ જાય ને આવી જાય ચારના આવ્યા હતા પણ થોડું ફર્યા પછી હું કહું વ્લોગ લઉં બધું નજારો આમ પાછળ બંકા આવે તો હું બતાવું જો તમારે ચાલો ચાલો ભાઈ ફરીએ અને દેખીએ બધું નવું આને જોઈ લેવું નાવાનો આવી જાય મારું ગરમ કરવા કોક કે તો ખરા આ ભાઈ વ્લોગ બનાવે પણ એડિટિંગ કરતા નહીં આવે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો વિરમજી રજવાડીએ ચા પીવા લઈને આવ્યા જો બોર્ડ જોઈ લો અને આપણો ફેમસ કાકા મૂસવાળા કાકુ અને જો કે આ થોડું વધારે થઈ જાય તો કોઈ કહેતા નહીં કોઈ કહી દે કે બોલ એ ભાઈ કાકા બતાવી દે આપણો કાકો હતા નહીં અને પેલી બાદ ચા મંગાવી ઓય ઓય હા ચા લઈને આવો છો ચા પી લઈએ તો ફાઇનલી ગાઈસ આપણે વિડીયો એડિટિંગ કરતા હતા ને બધા ક્લિપો સેટિંગ કરતા હતા તો વિચાર આવ્યો કે આપણે તો બ્લોગનો એન્ડ હજુ કરવાનો તો યાદ નહોતું રહ્યું તો વાગવામાં આપણે 12:45 થઈ જાય રાતની જુઓ ઓ સુમસામ છે અને આપણે મેળામાંથી ઘેર આવી ગયા ને તરત જોતું હતું બધું તો એન્ડ કરવાનું બાકી હતું તો આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં
ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો, દિલથી સપોર્ટ કરતા રહીજો. જય માતાજી.